કેમ છો સર, મજામાં? યસ, એકદમ મજામાં. આજે સર તમારી ફિલ્મનું જે બીજી ફિલ્મ છે તમારી એનું નામ રિવીલ થયું છે, ચૌરંગી. તો કેવો યસ. અનુભવ છે તમારો? કોઈ પણ ફિલ્મ મેકર માટે ફિલ્મ બનાવવી એ બહુ મોટું સપનું હોય છે. અમારી પહેલી ફિલ્મ ચાતર બની ગઈ અને હવે જ્યારે બીજી ફિલ્મ બનવા જઈ રહી છે, બની ગઈ છે અને આજે એનું ટાઇટલ લોન્ચ છે એટલે ઓબ્વિયસલી વાહ. બહુ જ મજા આવે અને હું એને બહુ સરસ રીતે એન્જોય કરી રહ્યો છું. તમારી જે પહેલી ફિલ્મ હતી ચાતર, એનું ટાઇટલ તમને આમ ક્યાંથી વિચાર આવે તો કે બહુ યુનિક, આમ કોઈને જલ્દી વિચાર ના આવે એ ટાઈપનું છે ટાઇટલ એનું? અમે લોકો જ્યારે વાર્તા લખતા હતા એટલે વાર્તા અમારા મનમાં હતી જ ઘણા સમયથી અને જ્યારે નક્કી થયું કે આપણે આ વિષય પર ફિલ્મ બનાવીએ છીએ પછી હું અને મારા રાઇટિંગ પાર્ટનર આસિફ અજમેરી એટલે અમે લોકો જ્યારે આખી વાર્તાને ડેવલપ કરતા હતા યસ. ત્યારે ડે વનથી અમારા મનમાં નક્કી જ હતું કે ટાઇટલ કંઈક એવું હોવું જોઈએ કે જે લોકોને યુનિક લાગે અને એનો મતલબ સર્ચ કરવા માટે એ લોકો કંઈક ને કંઈક પ્રયત્ન કરે. વાહ. અને વાંચનનો શોખ છે એટલે ઓબ્વિયસલી અમે લોકોએ સહારો લીધો ભગવત ગો મંડળનો કે જે ગુજરાતી શબ્દકોશ એટલે સૌથી મોટો શબ્દકોશ છે યસ. ભગવત ગો મંડળ અને ત્યાંથી અમને એક શબ્દ મળ્યો ચાતર. ચાતરનો મતલબ થાય કે એક નવો ચીલો ચાતરવો અને વાહ. ફિલ્મની વાર્તાને અનુરૂપ એ પરફેક્ટ ટાઇટલ હતું અને અમે એ નામ રાખી લીધું. વાહ વાહ વાહ. આપણે ચાતર છે, ચૌરંગી છે, આ બંનેમાં બહુ જ મોટી કાસ્ટ છે. તો આટલી મોટી કાસ્ટ સાથે કામ કરવું અને એને હેન્ડલિંગ કરવું આમ કેટલું અઘરું પડતું હોય? સાચું કહું તો મોટી કાસ્ટ સાથે કામ કરવાની અમને તો બહુ મજા આવે છે. પર્સનલી મને તો બહુ જ મજા આવે છે. હવે આટલી મોટી કાસ્ટ સાથે કામ કરવાનું મૂળ કારણ એ હોય છે કે એક ફિલ્મ મેકર તરીકે તમે તમારા જીવનમાં જેટલું પણ જોયું હોય, જાણ્યું હોય, આજુબાજુના બહુ બધા પાત્રો કે જે તમારા જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, તો એ બધા જ પાત્રોને જ્યારે તમે ફિલ્મ થકી પડદા પર લાવતા હોય ત્યારે ઓબ્વિયસલી કાસ્ટ મોટી થવાની જ છે. અને યસ. ચાતરમાં પણ બહુ બધા આર્ટિસ્ટ હતા, ચૌરંગીમાં પણ હતા અને હા. એની મજા છે અને પ્રેક્ષકોને પણ એ જોવાની મજા આવશે. એ એ વાતનો આનંદ છે કારણ કે વાહ વાહ. આજુબાજુ બનતી ઘટનાઓમાં બહુ બધા કેરેક્ટર્સને વિવિધ રૂપે જોવા એ કંઈક અલગ જ લાવો હોય છે. 100% સર. અને આપણે ચાતર, ચૌરંગી બંનેની કાસ્ટમાંથી કોઈ એક તમારું ફેવરેટ એક્ટર કાં તો પછી ઓન સેટ જેને બહુ ધમાલ કરી હોય, હેરાન કર્યા હોય? આઈડિયલી ફેવરેટ એક્ટર બહુ બધા છે અને ધમાલ કરનારા તો બહુ સાચું કહું તો ખરેખર કોઈ નથી. અને જો કદાચ કંઈક એવી નાની મોટી ધમાલ હોય તો હું એને કામના જ એક ભાગરૂપે ગણીને બહુ જ સહજ રીતે એ વાતે ટેકલ કરીને આગળ વધુ એમાં શું એને એમાં માનું છે એટલે એનો વાહ. કોઈ ઇસ્યુ છે નહીં. ચાતરમાં મને નાના બચ્ચાઓ બહુ ગમેલા, બહુ મજા આવેલી. પછી કૌશાંબી ભટ્ટ છે, મૌલિક નાયક છે અને ચૌરંગીમાં સંજય સર બહુ જ મજા આવી. એટલે વાહ. એક અનુભવી કલાકાર સાથે કામ કરવું અને એમના અનુભવનો પણ ઉપયોગ લેવો અને સંજય સર પોતે પ્રોડ્યુસર છે એટલે એ પણ એક અલગ બેનિફિટ છે. એ સિવાય સોનાલી મેમ છે, સોની છે, મકરંદ સર છે, મુકેશ રાવ છે, આ બધા જ કલાકારો સાથે બહુ જ મજા આવી. દીક્ષા જોશી ઇવન. વાહ વાહ વાહ. અને સર, આવનારા જેમ કે કોઈને ડિરેક્ટર્સ બનવું હોય તો એમના માટે કોઈ ટીપ આપશો તમે? સાચું કહું તો ડિરેક્ટર બનવા માટે મને હંમેશા એવું લાગતું હોય છે કે સૌથી પહેલી વાત તો એ કે તમારી પાસે અવલોકન કરવાની શક્તિઓ હોવી જોઈએ અને તમે દુનિયાભરની કલ્પનાઓમાં ખોવાયેલા રહેવા હોવા જોઈએ એવું મને વાહ. લાગે છે. અને એ પછી તમારે બહુ પ્રેક્ટિકલ મોડ પર આવવાનું અને તમે જે પણ જુઓ છો, જાણો છો, જે અનુભવો છો, અંદરથી તમને અવાજ આવે છે કે મારે હવે આ વાત કહેવી છે, તો દુનિયાની ગમે એવી તાકાત આવે એ વાત કહેવામાં તમને કંઈ પણ અડચણ આવે કે કંઈ પણ આવે બસ તમે ડગો નહીં અને તમારે જે કહેવું છે તમે કહો અને મહેનત કરો એટલે બહુ સરસ રીતે તમે તમારું કામ કરી શકશો. વાહ વાહ વાહ. થેન્ક યુ સર, અને ઓલ ધ બેસ્ટ ફોર ચૌરંગી. થેન્ક યુ સો મચ.